જય શ્રી કૃષ્ણ. ઘણા લોકો મને પૂછતા હોય કે ડોક્ટર તમે કેવી રીતે વજન ઉતારો? તો એને હું એવી રીતે સમજાવું કે ધારી લો કે તમે કોઈને 40 કિલો વજન ઉતારવાનું છે, તો એ 40 લાખ રૂપિયાના દેવામાં છે એવું વિચારો. 40 લાખનું દેવું હોય તો મારી પાસે જો કોઈ એ દેવું લઈને આવ્યું તો હું ચેક કરું કે ભાઈ આ 40 લાખના દેવામાં તું ઉતરી કેમ ગયો. એટલે મારે એનો હિસાબ કિતાબ સમજવો પડે કે લાવ ભાઈ તું શું કમાય છે તે મને બતાવો, તું શું વાપરે છે તે મને બતાવો. બરાબર? તો એની દરરોજની જીવન જીવવાની પ્રક્રિયાને હું સમજતો જાઉં તો મને ખબર પડે કે હા, નવું દેવું અહીંયા પેદા કરી રહ્યો છે કે નવા ખર્ચા અહીંયા પેદા કરી રહ્યો છે. એને કેવી રીતે કમાણી કરવી જોઈએ, કેવી રીતે બચત કરવી જોઈએ કે જેનાથી એ હપ્તા જલ્દી ચૂકવે અને જલ્દી દેવામાંથી મુક્ત થાય. ઉદાહરણ તરીકે આ ભાઈએ 21 કિલો 44 સેશનમાં ઉતાર્યું, એટલે એવું માનો કે એને 21 લાખ રૂપિયાનું દેવું મેં ચૂકતે કરી આપ્યું. 19 કિલો 34 સેશનમાં ઉતાર્યું એટલે 19 લાખ રૂપિયાનું દેવું એનું ચૂકતે થયું. 25 કિલો 58 સેશનમાં ઉતરું એટલે એનું 25 લાખ રૂપિયાનું દેવું ચૂકતે થયું. અને આ ભાઈનું 38 કિલો 75 સેશનમાં ઉતરું એટલે એનું 38 લાખ રૂપિયાનું દેવું ચૂકતે થયું. તો સાદી ભાષામાં સૌથી પહેલા તો મારે એ જોવું પડે કે ખરેખર તમે દેવામાં છો કે નહીં. એટલે મારે ચેક કરવું પડે તમારું હાઇટ, વેઇટ, બીએમઆઈ કેલ્ક્યુલેટ કરું, ખરેખર કેટલા કિલો વજન એક્સ્ટ્રા છે એટલે કેટલા લાખના તમે દેવામાં છો. પછી મારે સમજવું પડે સવારથી સાંજ સુધી તમે જીવન કેવી રીતે જીવી રહ્યા છો. એટલે તમે કાં લોન લઈ રહ્યા છો, કોની પાસે દેવું લઈ રહ્યા છો, કેટલું કમાણી કરી રહ્યા છો, કેટલું ખર્ચી રહ્યા છો. તો એના પરથી મને ખબર પડે કે તમે કાં લોચા મારો છો. તો લોકોને હું ખાલી એટલું જ કહું છું કે બેટા તારી જીવન જીવવાની પ્રક્રિયા હું સમજું, એમાં થતી ભૂલને શોધું અને એ ભૂલમાં કેવી રીતે સુધારો કરે કે જેનાથી તમે સુખેથી આ લોનમાંથી મુક્ત થઈ જાઓ, એની પ્રક્રિયા હું શીખવાડું. પણ જે જેટલું જલ્દી સુધરે એનું એટલું જલ્દી ઉતરે. જે મેં 4 ઉદાહરણ તમને બતાવ્યા, ખાલી આ 4 એક્ઝામ્પલ પરથી તમને ખબર પડી ગઈ કે જે જેટલું જલ્દી સુધરી ગયો એટલા ઓછા સેશનમાં એનું કામ પતી ગયું. એક બીજું એક્ઝામ્પલ, આ અમેરિકાવાળા છોકરાએ પહેલા 10 સેશનનું પેમેન્ટ કર્યું અને દરરોજ સેશન લીધા. પછી ફરીથી 10 સેશનનું પેમેન્ટ કર્યું અને એક દિવસ છોડીને સેશન લીધા. ત્રીજી વાર ફરી 10 સેશનનું પેમેન્ટ કર્યું અને 2 દિવસ છોડીને સેશન લીધા. આવી રીતે એણે 30 સેશનમાં 16 કિલો ને 500 ગ્રામ વજન ઉતાર્યું. આજે એક બેન મને પૂછતા હતા કે કોઈ મશીનથી વજન ઉતરે? મેં કીધું કોઈ મશીન ક્યારેય વજન ઉતારી નહીં શકે જ્યાં સુધી તમારી જીવન જીવવાની પ્રક્રિયા નહીં સુધરે. અમેરિકાવાળો છોકરો અમેરિકામાં બેઠેલો હતો, હું સુરતમાં બેઠેલો હતો. મારી પાસે એક વિદ્યા છે, એ વિદ્યા તમને હું આપવાનો છું, પણ તમારે વિદ્યાર્થી બનીને એ શીખ